ભરૂચ જિલ્લાના આમોદ શહેર ખાતે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના આમોદ શહેર ખાતે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં થયેલ કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। વિરોધ પ્રદર્શનની શરૂઆત આમોદ શહેરમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી। ત્યારબાદ કોંગ્રેસના આગેવાનોની કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કથિત લઠ્ઠાકાંડ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી। વિધવા બહેનોએ કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઈને સરકાર સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં દારૂ ખુલ્લેઆમ મળતો હોવાના બનાવો સામે આવ્યા છે। દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ કરાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો। ભાવનગરમાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તેમજ બંને પ્રકારના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી। રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા આમોદ પીઆઈ આરવી કરમડિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપતી વખતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પીઆઈ આરવી કરમડિયાના પગે પડી દંડવત કરી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશન ખાતે હાજર લોકોમાં પણ આ દ્રશ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। આવેદનપત્રમાં કથિત લઠ્ઠાકાંડની ઘટનાની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી તથા ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની માંગ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, આમોદ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા, ઉપપ્રમુખ સાજિદ રાણા, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસે ભાવનગરની કથિત લઠ્ઠાકાંડની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની માંગ સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સામાન્ય માણસ માટે જીવન દુષ્કર બની ગયું છે। આજે મોંઘવારી જુઓ, તમે ડુંગળી જુઓ, ખાંડ જુઓ, તેલ જુઓ, સામાન્ય માણસ 500 રૂપિયા રોજીરોટી કમાયેલો માણસ સાંજે જીવી શકે, ખાઈ શું શકે, એ બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયેલો છે। મોંઘવારીએ મજા મૂકી છે। સાથે સાથે લઠ્ઠાકાંડ હમણાં જ ભાવનગરમાં બન્યો, તમે જોયું હશે કે એક બોટલમાંથી 250 બોટલ બની, 120 બોટલ પોલીસને બરામદથી 130 બોટલ હજુ મળી નથી। તો 130 બોટલ ગુજરાતના કયા ખૂણે છે? 130 પરિવાર હજુ બરબાદ થવાના છે। દુઃખની વાત તો એ છે કે જ્યારે પહેલો માણસ પકડાયો અને તરત જો એક્શન સરકાર આવી ગઈ હોત તો આજે બીજા 10 કરતાં વધુ લોકોના મૃત્યુ થયા છે, એ લોકોનો પરિવાર બચી ગયો હોત। ત્યારે ખોટો દારૂ, ખોટી એક બોટલમાંથી 250 બોટલ કરી અને જે લઠ્ઠાકાંડ કરેલો છે એની સામે આ બુટલેગરોને ઊભા કરવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જ ઊભા કરવામાં આવેલા છે। જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ કઈ રીતે ખેંચવા, કઈ રીતે એમને દબાવવા, એના માટેના આ બુટલેગરોને ફૂલ પ્રોત્સાહન આપવામાં આવે છે। પોલીસ દ્વારા એમને પ્રોત્સાહન કરવામાં આવે છે સરકાર થ્રુ। ત્યારે એના વિરોધમાં આજે આ જે કંઈ બનેલું છે, આ સરકારને 1 મિનિટ રહેવાનો અધિકાર નથી। આ ગાંધી સરદારની ભૂમિ છે। હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે જ્યાં જ્યાં થાય, પણ ડાન્સ કરવાનો નથી। આ તમારે સરકાર ચલાવવાની છે। આ ભોપાભાઈની સરકાર 2027માં ઘેર જવાની છે અને જવાની છે। દારૂબંધી શક્ય છે ખરી? આવેદનપત્ર આપ્યા પછી આવેદનથી દારૂબંધી શક્ય નહીં થાય। અધિકારીઓનો અમલ કેટલો કરે છે, કારણ કે અધિકારીનો બી પરિવાર છે, કુદરત બી જોઈ રહેલી છે, પ્રજા જાગૃત થઈ ગયેલી છે ને અધિકારી બી શાનમાં, પોલીસ અધિકારી સમજી ગયા છે કે 2027માં લોકો ઘેર જવાના છે। અમને બી ઇન્ફોર્મેશન મળે છે પોલીસમાંથી, એટલે આ બી સમજી ગયા છે કે 2027માં વાસ્તે ગાસ્તે જવાના છે।